સમાચારમાં સુરતની વાત કરીએ કે જ્યાં માંગરોળ તાલુકામાં જળબંબાકારની સ્થિતિ છે। વાંકલ ગામેથી પસાર થતી ભૂખી નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે। ભૂખી નદીના પાણી હવે ગામમાં ફરી પડ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતા તંત્ર દોડતું થયું છે। એસડીઆરએફની ટીમ દ્વારા લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું। એસડીઆરએફ અને સ્થાનિકોએ સાથે મળી રેસ્ક્યુ ઓપરેશનને પાર પાડ્યું। કુલ 22 લોકોને રેસ્ક્યુ કરીને હવે સલામત સ્થળે લઈ જવાયા છે। દ્રશ્યોમાં પણ આપણે રેસ્ક્યુ ઓપરેશન બતાવી રહ્યા છે। એસડીઆરએફની ટીમ અને સ્થાનિક લોકો સાથે જોડાયા અને 22 લોકોને સુરક્ષિત સ્થળે હવે આશરો અપાયો છે। સુરતમાં માંગરોળ તાલુકામાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। પરિણામે ભૂખી નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા છે, જેના કારણે કેટલાય લોકોને સ્થળાંતર કરવાની પણ ફરજ પડી, જેમાં વાંકલ ગામમાં ખાસ તો લગભગ 22 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, જેમાં એસડીઆરએફની ટીમ ખડે પગે રહી। માંગરોળ તાલુકાના વાકલ ગામે છેલ્લા 48 કલાકથી ખૂબ વરસાદ પડી રહ્યો છે, ત્યારે અહીં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હોવાથી અમે સવારના 5 વાગ્યાથી અહીંયા 2 ને 3 બીજા બધા ઘરોના તો માણસો અમે બહાર કાઢી દીધા છે, પણ 2 ઘર થઈને 20 જણા જેવા અંદર ફસાયા છે, તેને હમણાં રેસ્ક્યુ કરીને બહાર કાઢી રહ્યા છે।